બીજી બેહવાની બનાવી ઠેક બેહવાની હા બધું નો કરવાનું ના પાડવાનું હોય હાચે કરીને દોઢ દઈ થતી હોય આ બનાવો હજી ગામમાંથી હજી લઈને આવ્યો તા તો આમ જોતા ચા ભૂખડ બે બેન ભૂખડ એક આયા ને એક આયા હા લ્યો હા લ્યો મોટું બાખું પાડી નાખ્યું હું જો અમારે વિનતું રોટલા કરો મને કા વિનતું દરિયાની કાંઠે તીખારી બનાવવા દઈ ભાઈ હોશિયાર હો પાર્ટી હોય તો બે દે ને બે દે હવે નાખી દે ડુંગળી એટલે કાંદા હાલા ખાવા મળે જો ફાઇનલ અમે હતા વંડાથી ડાયરેક્ટ અમારી બેનને ઓલે તો બેનની ઘેર આવ્યો તો બેનની છોકરી જો મારી પર રમે બેનની છોકરી મારી પર રમે ને અમારી બેનની છે ને કાકા હંધુ પલાન બનાવે એને કાંઈક બનાવવાનું છે કે નહીં તે હંધુ પલાન બનાવે તો મારી બેનની હંધે છે ને એ બહાર બેઠા હતા અહીંયા કેમ બેન સારું છે કે અમારે સારું છે હો કેમ હું કામ ધંધા કરો નવરા બેઠા હા તરકાના ના આવડે હંધા જાય ઊભા થાય કાંક પરાન બનાવશે હેનું બનાવે કઈ આપણે ખબર નહીં બનશે તાર હે ની હવે તમારે ખાટલે એક જગ્યાએ બેહો તોય લાડશે 8 રૂપિયા ઓફિસ બનાવવા લે બીજી બેહવાની બનાવી ઠેક બેહવાની હા ખાટલે બેહીને એક ઓફિસ બનાવી લે જો અમે હંધાઈ આવેલા છે તો ઘડીક વાર હંધાઈ બેસી પછી અમારે પાછું જવાનું છે અમારે ઘેરે કાં જવું ને રોકાવું ને અમે કેટલા જમર છે આવે તો ત્રીજો જમર છે તો રોકાવ હા આવ્યા તો આખરે જ તે તો પછી જવાનું પ્લાન ખબર અવિનાશ ભાઈ ને ઘેરે મૂકીને પાછા એ તો રહે છે પણ એ તો સરે ને એમ તો ઘડીક વાર બેસી પછી કાંક પ્લાન કરીએ ફાઇનલ હવે છે ને અમે આ જાનું કે જાનું ગુડી તો ઘેરે છે તો હવે ભવ્યા ને ધુવ્યા છે એ શું કામ કરો હે તમે બેનું હે તો બહુ ઊંધામાં તમે ફોનમાં રંગાઈ હું ફોન બહુ ન જવાય ખબર પડે હે કેદી રાખી છે ને ખુરશે હમણાં જ ખુલશે તમારે આવવું મને અરે ગુડીને જાનું ના છે તે હાલો નહીં ના મૂકી દઈ હું એ તો ના પડે કે અમારે ને આવું ને આમથી છે ફોન એમ કે મારે ના આવું એમ કહેતું હોય ના જ એમ કે અમારે નહીં આવવું હો તો અહીં ફોનમાં હંજી જોવે ને આપણે છે ને શેઠે છે ને તો આપણે ઘડીક વાર તરીકો બહુ છે તો અહીં માથે હોઈ દઈએ અત્યારે સુધી બેઠા અમે બારને તો હવે ઘડીક વાર છે ને અંદર હોઈ દઈએ લેટે બીજે અંદર ફોન નામ લીધું તો પંખો બંધ થઈ ગયો તો હવે લેટ આવે તને બહાર તો જવું પડશે હવે અહીં નહીં બેહાય બહાર બે જાય તો ભાઈ અત્યારે આપણે આવી જશે આઈસુની ને ઘેરે પણ હે ને આને અમારે હે ને તો આ વાત થી ફંદ હોય તો આમ તો ગમે ના આપશે ને મને આવું તો આપી દે પૂરી ભરવાનું એમ નહીં પણ આવું બધું ન કરવાનું ના પાડવાનું હોય કેટલી ના પાડ હાચે કરીને દોઢ દઈ થતી હોય આ બનાવો હા મને ભાવતી પૂરી હા લ્યો મને ભાવે તો પણ બનાવવાનું જ ન હોય તમે નાત પાડી હું નાત પાડી હું ખાલી રોટલા જ બનાવ મને રોટલા ભાવે કે નહીં હા મેં રોટલાનું જ કીધું હે હા લ્યો તો છે ને પૂરી બનાવી બોલો આમ જો તો શું કરું મારે ભણવું જ પડે આ હે ને હાથે કરીને દોઢ દઈ થતું હોય આ કાંઈક બનાવો એમ ના પાડી મેં કાંઈ કીધું હા લ્યો હા લ્યો ઈવડે ઈ થોડા કે ઈવડે એને તો બનાવવાનું આપણે ના પાડવાનું હોય હા તમારે ખાવાનું હોય હા લ્યો આપણે ના ખાવાનું ઈવડાને બનાવવા દીધી આપણે ના બનાવ રાવ દે હા પાછું બેસી જતી ને બનાવવા હાલો બનાવી નાખું હું એમ હા આમ જ છે ભાઈ આમ પછી આમ એ આમ જ કાંઈ હોય નહીં તો પછી શું આપણે કેવું બધા હેરખા ભાઈ તો ભાઈ હવે અમે તો હે ને અમારે કાંઈ વધારે કાંઈ નીકળો આપણે તો મસ્ત સાંયો હે ને તો હે ને સાંય કરી બેસી કેટલી ઉતાવળી એમ જોતો હજી ગામમાંથી હજી લઈને આવ્યો તા તો આમ જોતા જા ભૂખડ ને દેવું પડે ના દેવું પડે ભૂખડ જા ભૂખડ તને ખાવાનું ઓર વિક્રમ ન ખવાય તો ભાઈ તો મસ્ત જમવાનું આપી દીધું છાશ આવી જઈએ ઠંડી પૂરી ભૂંગળા હે આમાં શું હે શાક ભૂકર સોરાનું સોરીનું શાક છે આમાં કંઈક છે આમાં અથાણા પીડા તો અને અમારા બેન એ લે તો આ તો દેવાય મળે એમ તો હા ઠરી જાય ઓગી જાય હા ભૂખ લાગે એમ નહીં કે ખાઈ લો કાંઈ એમ
ભૂખડ હે ભૂખડ બે બેન ભૂખડ હે કાયા ને કાયા તો ભાઈ મસ્ત જમવાનું આપી દીધું છે હવે સારું હાલો તો હવે એને ખાવા બેસી જઈએ હા રાડ્યું નાખી દે આપણું કરો પેલા આમ જો આમ આમ આ મહેમાન કહેવાય અહીંયા માગણ કહેવાય માગણ માગણ કહેવાય હા હાથ ધોયા જોઈ લો ભાઈ જો અંદર જમવાનું આપી દીધું છે સારું હાલો હવે ભાઈ ખાઈ લઈએ હા જો ને જવાનું તાઈ ને જવાનું હા કે હા તે ઉપડી હા નહીં તાઈ નહીં જવાનું નહીં જવાનું હા લો અડધી કલાકથી મગજ મેં હાલે છે કે આમ જાવ ને આપણે કામ વહીને જવાનું ઈવડન કામ વહીને નહીં જવાનું એમ તમારું શું કામ શું હોય તમારું શું કામ હશે તમને લીધા ના એવું ન હોય રખડવાનું હોય અમારે હારે તમે આટા મારો એમ કહો રખડવાનું હોય અમારે હારે તમે આટા મારો ને હા જો સારું હાલો ભાઈ તો ઘણી બધી વાર રાહ હવે ચાલી ઘરે હાલો આશો આવજો બાય બાય હાલો અશોક આવજો હા હા તો કઈ હા 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 જો અવિનાશ ને મૂકીને આવેલા છે ઘેરે ને કરતો રોકાયેલો તો એક દી વધારે હા યા એટલે સારું હાલો હા સારું હાલો તો ભાઈ નીકળી ઘેરે તો ફાઇનલી અમે જેલા તમારા બેન ની બોલે તો નાલે એમ બે ઘેરે તમારા બાઈ ને કેટલું કામ કરી નાખ્યું આ હા તો વંડી ને એવું સરવાનું કામ હતું તમારા બાઈ કામ કરતા હતા એટલે બતાવજો વંડી આ વંડી ને એવું સઈને એટલું મોટું બાખું પાડી નાખ્યું હું જો હા તો વંડી ને એવું સઈનું છે ને આ બેલા અમારે ખરખેલા છે ને હા મારા નાઈ ને એટલું તો હવે છે ને આપણે જાય ઘેરે તો હવે આપણે ત્યાં ઘેરે પૂગી જા તો આપણે લુગડા બધું બદલાઈ નાખ્યું તો આપણે રાંધવાનું છે તો જો ફાઇનલી આપણે ગામમાં ગયેલા હતા તે આપણે બકાલું લાવવાનું હતું તે બકાલું લઈને આવ્યા તો પહેલાં તો મસાલાને પડી લેવા જો પછી આ મરચાં લાવ્યા કોથમીર લેવા પછી આખા શું છે આદુ ટમેટા આજ અમારે બનાવવાનું છે અડદની દાળ એટલે હા તો મસાલો લઈ આવ્યા ગામમાં લઈ ને હવે આપણે અડદની દાળ મૂકી દઈએ હા તમારે અવિનાશભાઈ તો ફોટા જોવે કા કોના છે ફોટા તારા ને તાર મમ્મીના તારા નહીં હો એમ મોઢું ન કરાય ખબર પડે હરખું મોઢું રાખ અહીંયા પહેલો આખો આમ તો શું કામ કરતો હો હે એ ભાઈ તમે શું કામ કરતા હા હે હા લે અમારા અવિનાશભાઈ છે ને ફોટા તો હવે તો છે ને ફોનમાં જતો હોય કે નહીં તે ફોનમાં નેટ પૂરું કરી નાખ્યું તો હવે ફોટા જોવે તો હવે છે ને આપણે રાંધવા મળીએ જો ફાઇનલ આપણે છે ને દાળ ને એવું બનાવતા હતા દાળ બાફા મૂકેલી છે ને તો આપણે છે ને બહાર વે બહુ ગરમીનો પડી જાય કે નહીં એટલે બહાર વે આવે ને હમણાં અવિનાશ ની જાય રમે તો પગ લીલે બહાર લીલે મોટર તૂટી ગયેલી છે એનાથી રમે તો બે ભાઈ ધૂળમાં જ રમતા હોય ને અંદર છે ને અમારે વિનતુની છે ને રોટલા કરે હા અમારે વિનતુ રોટલા કરો અમારે કા વિનતુ એ રોટલા કરે ને આપણે તો મોરતા બહુ ગરમી છે ને તો એટલે આપણે બહાર વી જતા અહીં ટમેટા મોર નહીં ખા અહીંયા આદુ લહણ ને મરચાં ને ડુંગળી મોરન બાકી છે ને અહીંયા આપણે દાળ બફાઈ છે આપણે દાળ અહીંયા બફાઈ છે અમે ત્યાં છે ને દાળનો પ્રોગ્રામ રાખ્યો ને તમે રઘુભાઈ કંઈક બીજો પ્રોગ્રામ જ રાખ્યો શું પ્રોગ્રામ રાખ્યો તમે તીખારી બનાવી તો એટલે તો દહીં લે હા તમે બનાવશો તીખારી રત્નેશ્વર દરિયાને કાંઠે તીખારી બનાવવા દઈ હા ભાઈ હોશિયાર હો પાર્ટી હોય તો બે દે ને બે દે હવે હું પહેલી વાર પાર્ટી કરવા હું બે દિન પહેલી વાર જ જાઓ તો મને તો લાગ્યું પાર્ટી કરવા દઈ મને તો લાગ્યું બે દિન જાવ એમ લાગ્યું હા જહાન જો વિનતું કે હું કહેતા વિનતું જહાન કર પાર્ટી હા પાર્ટીમાં કેવાય મામા ઓલે બીજા ખાવા જો કેવાય પણ જા કરા ને ઈ પાર્ટી કેવાય હા લે હું આ લે કેવાય હતી ને હા તમે બધા કોમેન્ટ કરી દો કે તો મામા ઓલે વાળ કરવા જાવે ને પાર્ટી કેવાય હા તો કોમેન્ટ કરી દેજો હા હા કે પાછા તો હાલો આપણે દાળ બનાવવાની એમ તો આવશે પાર્ટીમાં એ તો ખાય નહીં તો આપણે ખાઈ લઈએ હવે બધો મસાલો સુધારી નાખ્યો ને હવે છે ને આપણે દાળ બનાવીએ એવા ખાતી જાઓ ખાશી ડુંગળી મરચાં બધા આદુ કોથમરી લહણ ને તેલે મૂકી દીધું સૌથી પહેલાં તો આપણે નાખી દેવું જીરું હવે નાખી વઘાણી
હવે નાખી દે ડુંગળી એટલે કાંદા. હવે લઈને તાન તો ઘડી વાર તો સરવા તો દે પણ ડુંગળી કરી દે પછી અંદર નાખવાનું. તો દાળ બાફતા હા ત્યારે આપણે થોડુંક મીઠું નાખી દીધું. તો હવે છે ને આ થોડુંક આમ તો આમાં નાખી દઈએ તો ઘાય ડુંગળી સરી જાય ને એમ. હવે તો ડુંગળી જેવી તે સરી ગઈ તો આપણે ટમેટા નાખી દઈએ. હવે નાખી દઈએ આદુ કોથમરી ને આદુ લસણ ને મરચાં. હવે ઢાંકીને મૂકી દઈ સરશે. જો ફાઇનલી આપણે તો મસાલો શેરવતા હતા તો મસાલો તો સરી ગયો. તો આપણે છે ને મરચું નાખવું છે થોડું મરચું નાખી દઈએ. મસાલો બહુ મસ્ત ને સરી ગયો છે. હજી તો સર બોલે તો આપણે છે ને હવે મરચું નાખવું છે તો મરચું નાખી દઈએ પછી દાળે નાખી દઈએ. બે વસ્તુ હારવાર કરી દઈએ. જો ફાઇનલી આપણી મસ્ત મજાની દાળ થઈ ગઈ છે રેડી. તો હવે છે ને કોઈ તમે એવું નાખી દે ને હવે દાળને ઉતારી લઈએ. તો ફાઇનલી જો મસ્ત મજાનું જમવાનું થઈ ગયું ને હવે બીજાસી જમવા ને આજ તો હે જો દાળ ને મરચા ના એમ દીદી જો રંબે કા દીધું ના એમ હું ડુંગળી મોતી જો ખાવા. હાલો ખાવા મળે. ખાવું છે બહુ જ ભૂખ લાગી. કેવો દાળ બનાવતો હોય કે ને એટલે વધારે ભૂખ લાગી ગઈ. ના એ તો પપ્પાને બધા ખાવા બેસી જાય બાન બધા કા બા. હા તે ખારી બની એક દાળ પપ્પા મસ્ત બની બેન. ના આ તો મેહુલભાઈ બેસી જાય કા મેહુલભાઈ. હા તો હવે છે ને આપણે દાળ ને એવું ખાઈ લઈએ.